હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? જો કિયાનને સ્કૂલે જવું છે તો દૂધ પી લે કિયાન. આજે કિયાનને પરીક્ષા છે, રમત ગમતની પીટી. રમતની પ્રેક્ટિકલ પરીક્ષા. પ્રેક્ટિસ નહીં પપ્પા, પ્રેક્ટિકલ પરીક્ષા છે. આપણે પ્રેક્ટિસ નતા ને. પ્રણામ પપ્પા. પ્રણામ બધાને. જો ને દૂધ રમત કરાવવાના છે કેમ તને? આ કેવડો મોટો થયો છે, દૂધ પાવું પડે મારે એને. હાથે પીવે જ નહીં. ને ફટાફટ દે. પેલા નાનો હતો ત્યારે ચમચે પાવ પડતો. રેડતા અત્યારે શેની પરીક્ષા કિયા? યોગા ડાન્સ ક્લાસીસ. તને યોગા આવડે છે? યોગા કેવી રીતના હોય? હા બતાવો તો બધાને હાલ. કચરા આવી જો મારે કચરા વાળો આવી ગયો. યોગા છે. કચરા હાલ તો કઈ તો સાવધાન વિશ્રામ કેમ કરે કે તો આ સાવધાન ઊભો રહે. સાવધાન કેમ હોય? એ સાવધાન વિશ્રામ. બરોબર. બીજું શું કરાવો તમને યોગામાં? આ પછી ડાન્સ હે ડાન્સ ડાન્સ કરાવે? ડાન્સ કેવો કરાવે? યાદી સર્જી કરાવી કરાવવાનો. બરોબર. તું કઈ રીતે કેવું આવડે છે? સહી જેમને શીખવાડ્યા નથી તો કેમ આવડે? કોઈ આમ કઈ તો ખરી. કાંઈ નહીં, હાલો બધે ટાટા કહી દે. બધા નાસ્તો કરવા. પપ્પાએ નાસ્તો કરી લીધું છે, મમ્મી સેવા પૂજા કરે છે અને હું નાસ્તો કરવા બેસી ગઈ છું. કિયાન ગયો સ્કૂલે, એને જે એક્ઝામ હતી એટલે. અને ત્યાર પછી અમારે થોડીક સાફ સફાઈ કરી છે, જે તુચાર આપણે કેવું કે વાવાઝોડાનું બધું છે ને હાવ ફર્નિચર ને બધું ધૂળ ધૂળ થઈ ગઈ છે, તો થોડીક સાફ સફાઈ કરીએ પછી. મમ્મી સેવા પૂજા કરે છે બરોબર. ચાલો. ચાલો, જો મારે બધા જ કામ પૂરા થઈ ગયા, સાફ સફાઈનું કામ પણ પૂરું થઈ ગયું અને હવે મારે છે ને એક નવીન કામ કરવાનું છે કે જે હું નવરી હોઉં ને ત્યારે કરવાનું. એટલે એ માટે છે ને મારી ફ્રેન્ડ્સે જો આ બ્લાઉઝ લાવ્યા હતા, જે અમારા બાજુમાં રહે છે ને એ બ્લાઉઝ લાવ્યા છે આવું, તો મેં પણ લીધું. અમારી બધી ફ્રેન્ડે આવા બ્લાઉઝ લીધા છે, જે મારે આ ભરવાનું છે. મને તો ભરતા આવડતું જ નથી, સાચું કહું તો, પણ એને બધા એમ કીધું, સપોર્ટ કર્યો કે તું શીખ છે, કે અમે તને શીખડાવશું. કે મેં તો કાંઈ વાંધો નહીં, મારા સાસુને તો આવડે જ છે, પણ એ બિચારાને આખું દુખે એટલે એ ન ભરી શકે, પણ એ કે હું શીખડાવીશ તને, કે હું ભરી દઈશ. એ તો એને તો બહુ જ હરખ મારા સાસુને તો, એ કે હું તને ભરી દઈશ, તું લઈ લે. કે તો જો આ બ્લાઉઝ હું કામ છે ને અત્યારે ચાલુ કરું સાથી. જો આ કાલે હું દોરા લાવી, એમાં મુનિયા ડબ્બુ મને આપી દીધો, એ કે દોરા તારા બધે રખડે નહીં. એટલે આ બધા કલરના દોરા લઈ દઈશું હું, જે મારે આમાં ભરવાના છે. મેચિંગ તો હવે મમ્મી કે એમ કરીશ, કારણ કે મને તો મેચિંગની ખબર નથી પડતી કે કયો દોરો કોની સાથે મેચિંગ કરવો એ. પણ આ બધા દોરા હું તો લાવી ત્યારે 7-8 કલર લાવીશ. તો 8 કલર છે અને સોય પણ મેં 5 સોય તો લઈ જ લીધી. અને આ રીંગુ તો છે ને અમારે મમ્મીની છે. મમ્મી જ્યારે ભરતા ને સાડી ને એવું ત્યારની રીંગુ છે, એટલે મમ્મીએ મને કાલે આ રીંગુ ગોતી દીધી. એ કે લાવ તને રીંગુ ગોતી દઉં, એ કે એટલે તું ચાલુ કર. અને હવે લગ્ન તો પૂરા થઈ ગયા અમારે, એટલે હવે ફ્રી થઈ ગયા હાવ. તો કીધું કાંઈ થોડું થોડું આપણે આ કરીએ, કારણ કે હવે ઉનાળાના દિવસો તો લાંબા લાંબા દિવસો આવે, એટલે આપણે હાવ નવરા હોઈએ.
મારે ભરવાનું ચાલુ કરવું છે, પછી આ પૂરું થઈ જાય ને બ્લાઉઝ પછી આખો દુપટ્ટો કરવો છે. હું ઉતારસ પડદો ઉતારું છું. ટેલરીમાં તડકો બહુ આવે છે ને. અને આ કરું એમાં શું છે લાઈ દિવાળીનો સામાન છે. બધું વીખી નાખી હમણાં નથી મળતું તો ઠેકા મુકાય ને પણ તો ગુજરાતી હોય ને ત્યારે મૂકવું હોય. બધું કઈ યાદ આવે ને. આમાં તો જુડો છે. કઈ બાપો ઉનાળો શરૂ થયો છે એ તો વાવાઝોડું આવવાનું છે, આગાહી છે. આ તું પહેરી રખે રાખો દી સેન્ટર પેન્ટ તો તમારે ઓફિસ જવું હોય તો પહેરી જાવ. ઓફિસ જાવ ત્યાંથી મળે ઓફિસ જાય ને જાવ ને ત્યાં પહેરીને જાવ એટલે પછી એમ ન કહે કે મારે રજા રાખવી છે, વરસાદ આવ્યો તો રજા રાખી દો એમ કરીને. પછી ઓફિસ જવા થાય ને તઈ ભાઈ તો હા. ઓફિસ જાવ તો દી પહેલી તમ તાર તો એમ થાય ને, ઓફિસ જવું તો એમ થાય ને. શેમાં હવે કેટલો ગાયબ થઈ ગયો છે. તો ગાય તો થેલા અહીં છે થેલો છે નીચેનું તે નીચેનું માળ્યું છે ને ત્યાં થેલો છે આટલી વાહે છે. મહિલો. હા તો પેન્ટ આવે છે હાલો પેંડા શેના વેચીએ? ગરમી સડી ગઈ. ઓફિસ એસી ચાલુ કરો બાયણું બંધ કરી આ એક વોકિંગ કાઢું. વેક્યુમ લીધું છે પણ કોઈ સાફ સફાઈ કરી છે લઈને 7000 નું લેવડાવ્યું વેક્યુમ જા પેટમાં જાઓ ને, આ વેક્યુમ પેટમાં. મિત્રો 7000 નું લેવડાવ્યું છે મારી પાસે હરામ બરાબર એક દિવસ સાફ કર્યું હોય તો એવું નથી, નવા મકાને જાઉં ને ત્યારે એ આ જ વાપરું. ત્યાં મકાન જ છે સારું મકાન જ છે જે રહીશી આ પણ આ ફર્નિચર કેટલું છે, આમાં ક્યાં વેક્યુમ નાખવું, આમ ક્યાં આમાં પૂ કરું? કોણે ખાસ કે મારી દેવાય ઉતરશે નો ઉતરે. ઉભરી ઉતરી જાહે. ખાસો ઈ ક્યાં નાખસ ખાતી જ નથી પણ હું હવે. તઈ ભૂખા રાખ કહીશું હું ખાતી જ નથી. નહીં ઉતરે હોય એની. ઉતરી. ઉતરી જતી. લે દો, નકર પડશે. લેજો. જા વેક્યુમ મિત્રો 7000 નું મારા પાસે લેવડાવ્યું હતું વજન લાગે છે. 7000 નું મારા પાસે લેવડાવ્યું હતું કેટલા વર્ષ ઉપર થઈ ગયું જાવ તો. મેલો, ચલો મેલો. વાપરે કોણ હાવ પાછળ વયો ગયો તો બોલો. એની ખબર પડતી હોય કે ઉનાળો આવે. એ ગયો એવું હતું. મને ખબર છે કે ગઈ છે ઉનાળો આવી ગયો તો ઠેલો આગળ વહેવું પડે એવું નહીં ખબર પડતી હોય. હાઈશ. પડદા દેખ પડદા. નામ લખીને મૂકે પણ યાદ નથી ક્યાં મૂકવું છે પડદા. આ બધા પડદા જ છે અમારે ચાલી. જો જુનાગઢ થી લાવી હતી મોટો બધો ગેલેરીનો પડદો. એક જ ઉતારો હોય છે ને, મમ્મી પૂછી લઉં. એક જ ત્યાં બાંધો છે એવું નહીં, રસોડા બારે બાંધવો હોય છે. કાઢી છે ને તપે નહીં કાંઈ નથી બાંધવો, ખોટા ડોળ બધા. બાંધીને દો કરે ગેલેરી બંધ કે ત્યાં રસોડામાં ક્યાં આપણે કોઈ પૂછી. હાલો મને આપજો હવે. ચડી જાઉં છું પાછી. ચલો બેન. હાલો આવજો ચલો લઈને મને દેશ યાદ આવે, દેશમાં જવાનું. ભરપડી બહુ બધી રખડવાનું બધાય નહીં હો, એક ખાલી દેશમાં જવાનું. થી આવ્યા સરપ્રાઈઝ મહેમાન આવ્યા, અણધાર્યા મહેમાન. આ મારા અણધાર્યા મહેમાન અણધાર્યા મહેમાન આવ્યા. હું બનાવશું મમ્મી આપણે? પાણી તો ભર દે રોકી દેવાના છો? તો રોકાઈ જાવ ને વાયવા છો કંઈક બનાવી નાખી કાંઈ ખબર નહીં, અમારે બાર બપોરે મહેમાન આવે એમ કઈ જવાનું ન થયું હો. કાલે અમારે મહેમાન આવ્યા હતા. હા અમે તો લાડવાન બનાવ્યું તો કાલ તો ભજીયા, લાડવાન. હવે તમે શીખાવો હશે તમને. એવું છે? હા. ચાલો ફરમાઈશ જમાઈ કરું ને. દીકરીઓ જો અમારા મહેમાન એ પાણી ભરવા જાય જમાય પાણી તો પા
આઈ તે પાણી પી લે છે મહેમાન છે હવે પંખો ફૂલ કરું ઘરના તો છે. મહેમાનને ગરમી ચડી છે પંખો ફૂલ જમાઈનો કઈ દીકરા કે દીકરા આઈ જ પાણી ભરાય. આ એનું જ ઘર કહેવાય આ ઘર એનું જ કહેવાય આ તો બે કા ખાતે જ કરી દેજો અને દાદા એ નથી આવી ક્યાંથી ખાતે કરું? ના એનું જ ઘર કહી છે એક માર ખાતે કરી દેશું માર કયો તો કઈ લ્યો મારા દાદા એ દીધો છે, એક માર ખાતે કરું. એક માર મારા પપ્પાનો મારો એક મોબાઈલ વેચ્યો ને તે એને તમે- દેખાડ્યા હતા. હા, એ નો નહોતા આયા. નહોતું એટલે ચાલતું. કોઈ પછી નહીં. હું રમસ તું અરે વાહ. આ તો કિયાના ફૂ આવ્યા છો બાકી રમવા હવે યાર. અરે યાર. સ્પિન કરાવ્યું ને ખબર નથી ક્યાં. કે બેટમાં આવડે ને પિયર. જો અમારા ફૂ આવ્યા છે ને તો અમારે જમવામાં શું બનાવો છો તમે લોકો મોટિયા ઢોકળા બનાવું છું અને દૂધી પડી હતી બે ત્રણ દિવસ પહેલા હવે આનું શાક તો ભાવે નહીં શાક સરકારી શાક કહેવાય દૂધી દાળ દૂધીનું ને એનું તો ના ફુવાને ભાવે છે પણ એના મને ન ભાવે મને એનો ભાવમાં તો ઉક્કા આવે દૂધીનું શાક મને તો ઢોકળા ગંદા એ હાર વઘારજો મસ્ત પૈકી ખાંડ નાખી મસ્તના બનાવજો એટલે મને છે ને ભાત નાખે ઢોકળા જ વાર ભાત વાપરતા ચાલો મિત્રો ઢોકળા ખાવા મસ્ત મજાના વઘારેલા આપણે બને એટલે બતાવો બરોબર મેં એમ કીધું. જો અમારે ના જમવા બેસી બપોર લંચ ઢોકળા જો બની ગયા છે જો ચાલો ખાવાનું. પણ હમણાં વઘારવા છે અમારે વઘારેલા ખાવા છે ખાઈ દઉં સોસ જ ખાઈશ કે હું કેન માટે સોસ લેજો જો આમ તો સોસ ખાઈ દઉં. પેલા આટલો લે. હું આ ચાખો બની ગયા સરસ મને તો ગરમ ગરમ ભાવે વઘારવા કરતા વઘારેલા ખાંડ નાખીને મજા આવે થોડી ખાંડ વાળા મને આંબી દે ને ચાલો ગરમ ગરમ ઢોકળા ખાવા. એલિસ મને આંબી દે તો અહીંથી લોહી ઓલું કેટલા થાવ? આપણું લોહી છે નીચેનું ઓહો મારું બસ ઓલી બારી બંધ કરો ને દૂધ તો કંઈ કંચરો આવે પંખો કે પંખો તમારે ઠીક ગઈ. માથા જો આમ અત્યારે માથાનું કરે જો આ વિડીયોમાં જો